તાજેતરમાં જ લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ સમાપ્ત થઈ ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલને પત્ર લખીને મોટો ઘટસ્ફોટ કર્યો છે। જવાહર ચાવડાએ પક્ષ વિરોધી કાર્ય કર્યા હોવાની ફરિયાદ કરી છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। CR પાટીલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે પોરબંદર લોકસભા બેઠક અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાનના થોડા જ દિવસો પહેલા ભાજપ વિરોધી મતદાન કરવાનું જવાહર ચાવડા દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે। જવાહર ચાવડાએ તેમના દીકરા અને પત્નીને આગળ રાખી તારીખ 4 મેના રોજ એમની નૂતન જીનિંગ ફેક્ટરીમાં લગભગ 700થી 800 કાર્યકરોની સાંજે મિટિંગ બોલાવી હતી। આ મિટિંગમાં તેઓએ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાનું એલાન કર્યું છે। જે નૂતન જીનિંગ ફેક્ટરીમાં વેપારી સંમેલન પણ યોજવામાં આવ્યું હતું ને તેમાં પણ ભાજપ વિરોધી મતદાન કરવાનું જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાતમાં મતદાન યોજાવાનું હતું એટલે કે તારીખ 7મી મેના રોજ રાજ ચાવડા માણાવદર, વંથલી તેમજ મેંદરડા તાલુકાના પ્રવાસે નીકળ્યા હતા। આ સમય દરમિયાન તેમના ટેકેદારો તો સાથે હતા જ, પણ માણાવદર કોંગ્રેસ પ્રમુખ ધીરુભાઈ કુંભાણી પણ તેમની સાથે જોવા મળ્યા હતા। ત્યારે તાલુકાના 5 ગામડાઓના મતદાન મથક પર મેં એટલે કે અરવિંદભાઈ લાડાણીએ તો તેમણે રૂબરૂ જોયા હતા। માણાવદર તાલુકાના બીજેપી પ્રમુખ ગોવિંદભાઈ સરસાણી, બીજેપીના મહામંત્રી જગદીશભાઈ મારુ, વિક્રમસિંહ ચાવડા અને જૂનાગઢ જિલ્લા સમિતિ બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ રીનાબેન મારડિયાના સસરા જીવાભાઈ મારડિયા પણ તેમની સાથે રહીને પક્ષને નુકસાન થાય તેવું કાર્ય કરી રહ્યા હોવાનો તેમણે પત્રમાં દાવો કર્યો છે। ચૂંટણીમાં કોંગ્રેસે અરવિંદ લાડાણી તો ભાજપે જવાહર ચાવડાને ટિકિટ આપી હતી, જેમાં ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાનો કારમો પરાજય થયો હતો। ત્યારબાદ અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી છૂટા પડ્યા અને ભાજપ સાથે જોડાયા। તો આ વર્ષે ભાજપે અરવિંદ લાડાણીને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવાર ઘોષિત કર્યા। ત્યારથી જવાહર ચાવડામાં અરવિંદ લાડાણીને લઈને નારાજગી જોવા મળી છે। ચૂંટણીમાં જે ભાજપના પરિવારમાં જ અંદરોઅંદરના ભંગાણ છે ઘણીવાર સામે આવ્યા છે। પહેલાં ભાજપના ઉમેદવાર હોય કે કાર્યકરો હોય કે નેતાઓ હોય તેમની વચ્ચેના કલેશ થતા પણ એ અંદરોઅંદર જ છુપાઈ જતા, પણ હવેનું જે ભાજપની પરિસ્થિતિ રહી છે, એમનો જે આગવો ચહેરો રહ્યો છે, ઘણીવાર એમના પરિવારના જે મતભેદ હોય એ ખુલ્લેઆમ લોકોની સામે આવતા હોય છે। ત્યારે ફરીથી જવાહર ચાવડાને લઈને જે અરવિંદ લાડાણીએ CR પાટીલને પત્ર લખ્યો છે તેનાથી ભાજપમાં ભડકો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તે વાત વચ્ચે સૌથી અગત્યની વાત તો એ છે કે જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાએ જે પોરબંદરની લોકસભા બેઠક હોય કે માણાવદરની વિધાનસભા બેઠક, આ બંને બેઠકો પર લગભગ 700થી 800 લોકોને ભેગા કરી કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાનું એલાન કર્યું છે। તો શું આ બંને બેઠકો પર ભાજપનું સમીકરણ બદલાશે? જો ભાજપનું સમીકરણ બદલાશે તો કદાચ ગુજરાતમાં જે ભાજપનો ગઢ છે એમાંથી 1 કે 2 બેઠકો અથવા શક્ય છે કે તેનાથી વધુ બેઠકો પણ ભાજપના હાથમાંથી જતી જોવા મળશે। સમગ્ર મામલો હવે હાઈકમાન્ડ પાસે પહોંચ્યો છે, તો હવે હાઈકમાન્ડ પણ આ વાતને લઈને શું કાર્યવાહી કરશે, શું એક્શન લેશે તે પણ જોવું ખૂબ જ અગત્યનું રહેશે। આવા જ રાજનૈતિક સમાચાર જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો ટકાટક મીડિયા, જ્યાં મળશે તમને ટકાટક સમાચારો ફટાફટ।